છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 12નું ગહન વિશ્લેષણ. શીર્ષક: સામનનો પરમ મહિમા, સત્ય, સમતા અને સર્વવ્યાપક શક્તિની દિવ્ય ઘોષણા. પ્રસ્તાવના: જ્ઞાનનું પ્રમાણ અને વિશ્વાસનું સ્થાપન. છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં ખંડ 1-11 સુધી સામગાનની વિવિધ ઉપાસનાઓ, પંચવિધ અને સપ્તવિધ માયના સમજાવવામાં આવી છે. આ ઉપાસનાઓ ભૌતિક તત્વો, સૂર્ય, વરસાદ, પશુઓથી લઈને આધ્યાત્મિક તત્વો, પ્રાણ, આકાશ સુધી વ્યાપેલી છે. હવે ખંડ 12 આ બધા જ્ઞાનને એકત્રિત કરીને સામનનો મહિમા અને તેની શક્તિનું અંતિમ પ્રમાણ રજૂ કરે છે. આ ખંડનો મુખ્ય ઉદ્દેશ્ય ઉપાસકના મનમાં વિશ્વાસ, શ્રદ્ધા સ્થાપિત કરવાનો છે. ઉપનિષદ પૂછે છે, આટલી બધી ઉપાસનાઓ છે તો કઈ સત્ય છે? જવાબ મળે છે, સામન જ સત્ય છે, કારણ કે તે જ સર્વવ્યાપક છે. આ સામનના મૂળભૂત લક્ષણો અને સર્વવ્યાપકતા. ખંડ 12 સામનના 3 મૂળભૂત અને અવિભાજ્ય લક્ષણોનું પુનરાવર્તન કરે છે, જે તેની સર્વોચ્ચતા સિદ્ધ કરે છે. સામન ઇક્વલ્સ સત્ય, સત્યમ. સામન, સામગાનનું મૂળ ઋચાઓ મંત્રોમાં છે અને ઋચાઓનું મૂળ સત્યમાં છે. તેથી સામન એ માત્ર ગાન નથી, પણ તે પરમ સત્યનું પ્રગટ સ્વરૂપ છે. ગહન અર્થ: જે ઉપાસક સામન વિદ્યાને જાણે છે તે પોતાના જીવનમાં સત્યને અપનાવે છે. સત્ય પર આધારિત જીવન જ સ્થિરતા અને શાશ્વત ફળ આપી શકે છે. સામનનું ગાન કરવું એટલે સત્યનું સ્થાપન કરવું. 2. સામન બરાબર સમતા, સમતા. સામન શબ્દનો એક અર્થ સમતા, સમાનતા, સંતુલન છે. ગહન અર્થ: સામન એ સંગીતની લય છે, જેમાં દરેક સ્વર સંતુલિત હોય છે. તે જ રીતે જીવનમાં પણ સંતુલન, સમતા જાળવવું અનિવાર્ય છે. જેમ ખંડ 8માં શીખવાડ્યું તેમ ભૌતિક અને આધ્યાત્મિક, શક્તિ અને શાંતિ, પ્રારંભ અને અંત, આ સર્વમાં સમતા જાળવનાર જ સુખી થાય છે. સામનનો મહિમા તેની સંતુલનકારી શક્તિમાં રહેલો છે. સામન ઇક્વલ્સ સર્વમ સકલમ. સામન ખંડ 1માં ઘોષણા કરાઈ, સર્વમ ખલ્વિદમ સામ, આ બધું જ સામન છે. ગહન અર્થ: સામન એ માત્ર કોઈ એક દેવતા કે તત્વ સાથે જોડાયેલો નથી, જેમ કે સૂર્ય, પ્રાણ કે અન્ન. સામન એ સર્વમાં વ્યાપેલો છે. વૃક્ષોની વૃદ્ધિમાં, નદીઓના પ્રવાહમાં, શ્વાસની ગતિમાં, દરેક જગ્યાએ સામનનું સંગીત વાગી રહ્યું છે. સામનનો મહિમા તેની સર્વવ્યાપકતામાં છે. 2. ઉપાસનાના ફળની નિશ્ચિતતા અને સંકલન. ખંડ 12નો મુખ્ય ઉદ્દેશ્ય ઉપાસકને વિશ્વાસ અપાવવાનો છે કે આ વિદ્યાઓનું ફળ નિશ્ચિત છે. આ ખંડ પૂર્વેના 11 ખંડોના જ્ઞાનનું સંકલન કરે છે. 1. જ્ઞાનની સ્થિરતા અને ફળ. ઉપનિષદ ભારપૂર્વક જણાવે છે, જે વ્યક્તિ આ સામન વિદ્યાને જાણે છે તે ક્યારેય ભૂલ કરતો નથી અને તેના જીવનમાં ક્યારેય અશુભ થતું નથી. શાશ્વત લાભ. સામન વિદ્યાનું જ્ઞાન મેળવનાર વ્યક્તિનું જીવન સત્ય અને સંતુલન પર આધારિત બને છે. આથી તેના કર્મો શુદ્ધ હોય છે અને શુદ્ધ કર્મોનું ફળ હંમેશા સ્થિર અને શુભ જ હોય છે. નિષ્ફળતાનો અભાવ. ભૂલ ન કરવી એટલે માત્ર કર્મકાંડમાં ભૂલ ન કરવી નહીં, પણ જીવનના વિવેકમાં ભૂલ ન કરવી. જ્ઞાની મનુષ્ય પોતાના નિર્ણયોમાં સમતા જાળવે છે, તેથી તેના પરિણામો હંમેશા સકારાત્મક આવે છે. 2. વૈદિક જ્ઞાનનું પ્રમાણ. આ ખંડ સામન ઉપાસનાની શ્રેષ્ઠતાને પ્રમાણિત કરે છે. સામન વિદ્યા એ માત્ર એક વિદ્યા નથી, પરંતુ તે વેદના જ્ઞાનનું હૃદય છે. સર્વ વિદ્યાઓનું મૂળ જે સામન વિદ્યાને જાણે છે તે અજાણપણે સર્વ વેદોનું રહસ્ય જાણી લે છે, કારણ કે સામન એ વેદના જ્ઞાનનું સંગીત અને લય છે. 3. ફળની ગતિશીલતા, અભ્યુદય. સામન ઉપાસનાનું ફળ અભ્યુદય, ઉત્થાન છે. ભૌતિક ઉત્થાન: જીવનમાં આવશ્યક અન્ન, પશુધન, ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક ઉત્થાન: મનુષ્યનું મન શુદ્ધ, શાંત અને સંતુલિત બને છે, જે તેને મોક્ષના માર્ગે લઈ જાય છે. સામનનું ગાન તેનું વાહન બની જાય છે. 3. ઉપસંહાર: સામન, બ્રહ્મ અને મોક્ષ. છાંદોગ્ય ઉપનિષદનો ખંડ 12 સમગ્ર દ્વિતીય અધ્યાયના ઉપદેશને એક મજબૂત આધાર આપે છે. આ ખંડ મનુષ્યને પોતાના અસ્તિત્વના મૂળભૂત સત્યને ઓળખવા માટે પ્રેરિત કરે છે. 1. જીવન જ સામગાન છે. આ ખંડનું અંતિમ તારણ એ છે કે જીવન એ સત્ય અને સમતા પર આધારિત એક દિવ્ય સંગીત છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં સૂર્યનો ઉદય, હિંકાર, મધ્યાહનનું કાર્ય, પ્રસ્તાવ
અને રાતની શાંતિ નિધનને સામનના ભાગો તરીકે જુએ છે. તે પોતાના જીવનને કલા અને જ્ઞાનનું સ્વરૂપ આપે છે. 2. મોક્ષનો માર્ગ. સામન. ખંડ 12માં સામન વિદ્યાની પ્રશંસા કરીને ઉપનિષદ અંતિમ સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરાવે છે. સામન એ જ બ્રિયામ છે અને બ્રહ્મને જાણવું એ જ મોક્ષ છે. સામન દ્વારા જ મનુષ્ય પ્રાણ, સૂર્ય અને આકાશમાં વ્યાપેલા બ્રહ્મને અનુભવી શકે છે. આ જ્ઞાન દ્વારા ઉપાસકને ભય, શોક અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે.